દાખલા નંબર 1 ને જોઈએ એ પહેલા તમે એનું ટાઇટલ જુઓ. નીચે આવી માહિતી પરથી બતાવો કે એ અને બી માંથી કયા સમૂહમાં વધારે ચલન છે. હવે ચલન જ્યારે આપણે શોધવાનું હોય, હા, એટલે એને આપણે ચલનાંક કહીશું, સીવી. તો એ તમારો ચલનાંક છે. તો ચાલો પહેલા તો એનું આપણે અહીંયા સૂત્ર લખી લઈએ. ચલનાંક, જેને કહીશું આપણે સીવી. એક પ્રકારનું વેરિએશન જ છે. તો એમાં આવશે અહીંયા સિગ્મા અથવા તો ડેલ્ટા અપોન એક્સ બાર ઇન્ટુ 100. હવે એક વસ્તુ ધ્યાન આપો કે સીવી શોધવા માટે શાની જરૂર છે? એક તો એક્સ બાર, જે આપણે 15.1 અને 15.2 માં શીખી ગયા. પછી આને કહેવાય પ્રમાણિત વિચલન. આપણે વિચરણ શોધતા હતા, વિચરણ ડેલ્ટા સ્ક્વેર. તો એનો જે વર્ગમૂળ નીકળે એને કહેવાય પ્રમાણિત વિચલન. ઓકે, તો એ આપણે અહીંયા મૂકવાના છીએ. ઇન શોર્ટ, આપણે જે બે વસ્તુ શોધતા શીખ્યા છીએ એ જ બંનેનો ઉપયોગ કરવાનો છે અને એમાંથી આપણે પછી સીવી મેળવી લઈશું. હવે રકમમાં જુઓ, ગુણ આપેલા છે ને સમૂહ 1 આપેલો છે. તો આ માહિતી ઉપરથી તમારે એક્સ બાર અને પ્રમાણિત વિચલન આ બંને શોધવા. એના પછી ફરીથી ગુણ અને સમૂહ બી માટે આખી પ્રોસેસ ફરીથી કરવાની. એટલે એની આની અંદર 4 દાખલા ભેગા થયેલા છે એવું માની લેવાનું. ચલો પહેલા તો આપણે એક્સ બાર શોધવો છે. દરેકના સૂત્રો ખબર હોય તો તમારે દાખલામાં કોઈ તકલીફ પડે નહીં. એક્સ બાર નું સૂત્ર આપણે વાપરીશું a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ c. અને બીજું પ્રમાણિત વિચલન, એટલે પહેલા આપણે વિચરણ નું સૂત્ર લખી દઈએ. તો સિગ્મા fi ui નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi ui અપોન n નો હોલ સ્ક્વેર. અને વર્ગ લંબાઈ સમાન હોય તો ગુણ્યા h અથવા તો c. આપણે જે લખવું હોય તમે અહીંયા લખી શકો છો. તો આપણે એક્સ બાર અને સિગ્મા સ્ક્વેર આપણે સમૂહ એ માટે પહેલા શોધવાનો ટ્રાય કરીશું અને પછી સમૂહ બી માટે શોધીશું. તો અહીં લખાશે સમૂહ સી. ચલો એના ગુણ છે. देखो गुण ઉપરથી આપણે ડાયરેક્ટ એની મધ્ય કિંમત xi શોધી લઈશું. આપણે ડાયરેક્ટ લખીશું. એકચ્યુઅલમાં આ મધ્ય કિંમત, કોની મધ્ય કિંમત? ગુણની મધ્ય કિંમત. હવે આપણે ગુણ આપેલા છે 10 થી 20, તો એની મધ્ય કિંમત થઈ જશે અહીંયા 15, પછી 25, 35, 45, 65 અને 75. બધાની મધ્ય કિંમત લખાઈ ગઈ. અને હવે fi એટલે જે સમૂહ એ ના અવલોકનો છે ને એને જ આપણે fi કહીશું. તો ચાલો બાજુમાં મૂકી દઈએ અહીંયા fi. આપેલી છે અહીંયા 9, 17, 32, 31, 40, 10 અને 9. આ થઈ ગઈ fi. ચલો હવે સૌ પ્રથમ આપણે એક્સ બાર શોધવો છે. એક્સ બાર તો એની અંદર જેટલી બી વિગતોની જરૂર હોય એ બધી વિગતોના ખાના આપણે બનાવતા જઈશું. સૌ પ્રથમ એ ની જરૂર છે. તો એ તો આપણે xi માંથી માનો હોય અને જે સેન્ટરમાં હોય એને બનાવી દઈશું આપણે. તો ચાલો એ લઈ લીધો આપણે 45. હવે fi ui નો ગુણાકાર, તો પેલા ui નું ખાનું બનાવવું પડશે. વર્ગ લંબાઈ સમાન હોય તો ui નો અર્થ થશે xi માઇનસ a અપોન c. એવું ના લખો તો બી ચાલે, ફક્ત ui. તો ધારેલા મધ્યકની સામે 0, ઉપર -1, -2, -3. નીચે આવશે 1, 2 અને 3. તો આ જે આપણો ui.
સરવાળો કોનો જોઈએ છે? સિગ્મા એફઆઈ યુઆઈ, એટલે એફઆઈ ની સાથે યુઆઈ નો ગુણાકાર થશે આ બંને, એટલે આપણને ખાનું મળી જશે એફઆઈ યુઆઈ નું. 9 તારી 27, 17 દુ 34, 32 એકા 32, અહીંયા 0, 40 એકા 40, 10 દુ 20, 9 તારી 27. અને આ જે એફઆઈ મળી ગયું આપણને, એફઆઈ યુઆઈ મળી ગયા, એનું જે ટોટલ મળે એને કહીશું સિગ્મા એફઆઈ યુઆઈ, અને એ જશે -6. તમે આનું ટોટલ કરશો એટલે -6 મળશે. અને એફઆઈ નું જે ટોટલ છે એને એન કહેવાય. 150. બધું જ આપણે આગળ શીખી ચુક્યા છીએ, એટલે આની અંદર બહુ ડીપમાં જવાની જરૂર નથી. ચલો, સમૂહ એ નો એક્સ બાર શોધીએ. આપણે હવે જે ગણતરી કરીએ છીએ એ ફક્ત ને ફક્ત સમૂહ એ ની ગણતરી છે, એટલું યાદ રાખજો. તો એના માટે એ ધારેલું છે 45 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ -6, એન છે 150 ઇન્ટુ સી એટલે વર્ગ લંબાઈ. તો તમે પહેલું જોઈ લો 10 થી 20 એટલે વર્ગ લંબાઈ આપેલી છે આપણને 10. તો આ રીતે મૂક્યા પછી છેદ ઉડતા ઉડાવીએ આપણે, અને અહીંયા પ્લસ માઇનસ છે તો 45 ઓછા, હવે તમે 6 ભાગે 150 કરો તો 6 ભાગે 15 કરો તો 0.4 મળશે આપણને. 45 માંથી 0.4 બાદ કરીએ તો 44.6. આ જે મળી ગયું એ આપણને એક્સ બાર મળી ગયું. કોનો? તો સમૂહ એ નો. હવે આપણે શોધવા જઈ રહ્યા છીએ ત્યાંથી આગળ આપણે શોધીશું સિગ્મા સ્ક્વેર અથવા તો ડેલ્ટા સ્ક્વેર. એમાં ખાના જ વસ્તુ બનશે. તો પહેલું ખાનું હશે સિગ્મા એફઆઈ યુઆઈ નો સ્ક્વેર. તો આપણે શું કરીશું, જે સિગ્મા એફઆઈ યુઆઈ છે ને એને એક યુઆઈ ગુણી નાખીશું, એટલે એફઆઈ સિંગલ અને યુઆઈ નો સ્ક્વેર થઈ જશે. તો એફઆઈ યુઆઈ નો સ્ક્વેર થઈ જશે. તો અહીંયા આપણે જે છેલ્લા બે ખાનાઓ છે એમનો ગુણાકાર કરીશું. 27 તારી માઇનસ પ્લસ 81, 34 દુ 68, 32 એકા 32, 0, 40, અહીંયા બી 40 અને 27 તારી 81. અને આનું જે ટોટલ આવશે એને કહીશું સિગ્મા એફઆઈ યુઆઈ નો સ્ક્વેર. એ મળશે 342, 342 મળશે આપણને. ચાલો, તો હવે અહીંયા આપણે આ સૂત્રની અંદર અપ્લાય કરી, બધું જ મળી ગયું આપણને. જુઓ, સિગ્મા એફઆઈ યુઆઈ નો સ્ક્વેર આપણે શોધ્યો 342, એન મેળવીને તૈયાર રાખ્યા છે 150, ઓછા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે તો -6. તમે દરેકના નીચે જુઓ ખાનાઓમાં -6, એન 150 અને એનો પાછો આવશે સ્ક્વેર અને ઇન્ટુ સી આપણને મળી જશે અહીંયા 10. તો આટલું આપણને અહીંયા મળી ગયું. હવે દેખો, આમાં બહુ જાજુ મગજ દોડાવવાનું નહીં તમારે, કારણ કે કેલ્ક્યુલેટર હોય ત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. 342 ભાગ્યા 150 કરશો તો 2.28 આવશે. 2.28 ઓછા અહીંયા -6 છે તો -6 નો વર્ગ 36. એવું નહીં કરવાનું, તરત 6 ભાગ્યા 150 કરવાના. સમજો, 6 ભાગ્યા 150 કરવાના. જે જવાબ આવે એનો સ્ક્વેર કરવાનો, તો એ તમને મળશે 0.04 અને ગુણ્યા બાજુમાં રહેશે 10. ઓકે, હવે એકચ્યુઅલમાં સૂત્ર કેવી રીતે છે? આ સી હોય ને એ ઓલવેઝ સ્ક્વેર ની બહાર હોય. એકચ્યુઅલમાં આ રીતે હોય. તમે વર્ગ દૂર કરો એટલે ફક્ત અહીંયા રહેશે શું? સિગ્મા. તો વર્ગમૂળ છે તમારે આખાડે નથી આપવાનું હતું, સૂત્ર પ્રમાણે આટલું જ આવશે. સી છે ને વર્ગમૂળ ની બહાર ગુણેલા હોય, યાદ રાખજો. આ સી છે ને એ એકચ્યુઅલમાં કેવું હોય કે વર્ગમૂળ ની બહાર હોય, એટલે આ જે મેં નીચે બતાવ્યું તમને એ રીતે. તો 10 બહારના ભાગમાં છે એટલે આ રીતે રહેશે. ફક્ત આને ભૂલતા નહીં હવે, યાદ રાખજો. હવે 2.28 માંથી 0.04 બાદ કરવાના રહેશે અને પછી જવાબ આવે એનું વર્ગમૂળ શોધી દેવાનું.
અને પછી એને ગુણ્યા 10 કરશો તમે એટલે તમને પ્રોપર આન્સર મળી જશે અહીંયા 14.96. આટલું કામ તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરવાનું રહેશે. દેખો આ આપણે શોધ્યું અને ફક્ત સમૂહ એ માટે. હવે બધી પ્રોસેસ સમૂહ બી માટે કરવાની છે. ચલો એટલે સમૂહ બી ની પ્રોસેસ ટોટલી તમારે કરવાની. હું ફક્ત હિન્ટ આપીશ. અહીંયા આવશે સમૂહ બી. ખાના બધા સેમ ટુ સેમ આની જેમ જ બધા આવાના આવા બનાવવાના. એક્સાઇડ સેમ આના આ જ રહેશે. એફઆઈ બદલાશે. એફઆઈ એટલે સમૂહ બી માં જે આપી છે ને એ અહીંયા આવશે. એટલે એફઆઈ એટલે બીજું ખાનું આવશે તમારું આખું. પછી યુઆઈ તો આવડે જ તમને. ધારેલા મધ્ય 0, પછી ઉપર -1 -2 -3, નીચે 1 2 3, પછી એફઆઈ યુઆઈ અને એફઆઈ યુઆઈ નો સ્ક્વેર. આટલા બની જાય એટલે એના ટોટલ વાગે નીચે તમને n મળશે, સિગ્મા એફઆઈ યુઆઈ મળશે અને સિગ્મા એફઆઈ યુઆઈ નો સ્ક્વેર મળી જશે. હવે એક્સ બાર શોધવાનો. સેમ ફોર્મ્યુલા જે ઉપર મૂકી છે આપણે. તો તમે જયારે આનો એક્સ બાર શોધશો તો તમને મળશે કેટલો મળશે તો એ તમને કહી દઉં છું અહીંયા. ચલો આનો બી એક્સ બાર મળી જશે. પેલા કેટલા આવે છે એક મિનિટ થોડુંક અહીંયા બદલી દેવાનું. આપણે સીવી શોધવાનો છે ને. હા વાંધો નહીં. ચલો આટલા સુધી મળી ગયું. હવે આનો એક્સ બાર શોધશો ને તમે તો આનો પણ 44.6 જ મળશે તમને. સેમ જ મળે છે. દરેક દાખલામાં સેમ મળે એવું જરૂરી નથી હોતું ભાઈ. પછી તમે આનો ડેલ્ટા શોધશો તો કરશો તો અહીંયા 15.49 મળશે તમને. ચલો આ રીતે બે વસ્તુ મળી જશે. હવે આપણે શું કીધું છે કે કયામાં ચલન વધારે છે તો બંનેના ચલન શોધવાના છે આપણે. આટલે સુધી જે શીખ્યા ને એ તો આપણે આગળ પોઈન્ટ 1 ને પોઈન્ટ 2 માં પણ શીખ્યા હતા. હવે હશે સમૂહ એ નો ચલન. સમૂહ એ માં ચલન એને કહેવાય સીરી ઓફ એ. એનો મતલબ શું કે એ નું ચલન એમ. એ નો સીરી. તો સીરી શોધવાનું સૂત્ર આપણે હમણાં તમને બતાવી દીધું. સિમ્પલ જ છે. સિગ્મા અપોન એક્સ બાર ઇન્ટુ 100. તો હવે જુઓ સિગ્મા કેટલો શોધ્યો આપણે સમૂહ એ માટે. આ રહ્યો 14.96. 14.96 ભાગ્યા એક્સ બાર કેટલો છે 44.6 અને ગુણ્યા 100. તમે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરશો તો અહીંયા તમને આન્સર મળશે 33.54. ચલો 33.54 આ આપણને મળી જશે. હવે સમૂહ બી માટે વિચારીએ તો સમૂહ બી માં ચલન. સમૂહ બી માં ચલન તો એના માટે સીરી ઓફ બી એવું લખી શકાય. સૂત્ર સેમ જ રહેશે. સિગ્મા અપોન એક્સ બાર ઇન્ટુ 100. હવે આનો સિગ્મા કેટલો છે તો ઉપર શોધેલો છે જો 15.49. એક્સ બાર છે 44.6 ઇન્ટુ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરશો તો અહીંયા આન્સર મળશે 34.73. તો સિમ્પલ લખવાનું છે એક લાઈન કે બંને સમૂહમાંથી સમૂહ બી માં ચલન વધારે છે. દેખો સમૂહ બી માં 34.73 છે અને સમૂહ એ ની અંદર ઓછું છે. એટલે એક લાઈન અહીંયા લખીશું. સમૂહ બી માં ચલન વધારે છે. તો બસ આ રીતે આપણે આખા દાખલાને અહીંયા ગણી શકીએ છીએ. જો દાખલા નંબર 2 માં શું કીધું છે એક્સ અને વાય ના નીચે આપેલા શેરના મૂલ્યો પરથી બતાવો કે કયા શેરના મૂલ્યમાં વધારે સ્થિરતા છે. કયું આ બધા શેરના ભાવ છે જેમ બધા હોય ને રિલાયન્સ નો શેર હોય, એસબીઆઈ નો શેર હોય, આ બધા કંપનીઓના શેર હોય એ શેરના ભાવ આપે છે. એમાં આ એક્સ કંપનીનો ભાવ છે અને અહીંયા વાય કંપનીનો ભાવ છે. તો આપણે ફક્ત પહેલા એક્સ કંપનીમાં કેટલું ચલન છે એ શોધી લઈએ અને પછી વાય માં ચલન કેટલું છે એ શોધીશું. બરાબર.
તો એક્સ માં ચલન, ચાલો એના માટે આપણે પહેલા તો એક્સઆઈ એટલે રકમ જે આપી છે એ બધું 35, 54, 53, 56, 58, 52, 50, 51 અને 49. ચાલો આ બધી એક્સઆઈ લખી નાખી. હવે પહેલા તો શોધવું શું છે નક્કી કરો. એક તો એક્સ બાર શોધવો છે. ચાલો એક્સ બાર, તો અહીંયા એકલી એક્સઆઈ જ. ચાલો આ આપણે એક્સ બાર શોધવું હોય તો સિગ્મા એક્સઆઈ અપોન એન, તો સિગ્મા એક્સઆઈ એટલે આનું ટોટલ, તો અહીંયા આવશે સિગ્મા એક્સઆઈ, તો એનું ટોટલ આવશે 510, ટોટલ આવશે 510 અને એન એટલે અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા મુકાશે 510 ભાગ્યા 10, 0 0 કટ એટલે એક્સ બાર મળી ગયો આપણને 51. હવે શોધવું છે ડેલ્ટા સ્ક્વેર. ચલો પહેલા ડેલ્ટા સ્ક્વેર શોધી લઈએ. તો યાદ કરો, ખાલી આવી સિમ્પલ માહિતી હોય તો સિગ્મા મોડ ઓફ xi minus x bar b square upon n. હવે ખાનું કયું બનશે? xi માઇનસ x બાર નું. તો xi તો છે જ, તો xi માઇનસ x બાર અને એનો સ્ક્વેર પણ આપણે કરતા જઈશું જોડે જોડે. એટલે x બાર 51 છે, તો બધામાંથી 51 બાદ કરીને તેનો સ્ક્વેર કરી લેવાનો. તો 35 માઇનસ 51 ગુણ્યા ઇક્વલ ટુ કરશો તો 256 મળશે તમને આના માટે. એ રીતે અહીંયા મળશે 9. હું લખી દઉં છું, બાકી હવે સમજ પડી ગઈ હશે તમને શું કરવાનું. આપણે અહીંયા 1 53 છે, લઈએ 4 25 49 52 અને 1 50 તો 1 51 માં 0 49 50 51 2 એટલે 2 નો વર્ગ 4. ચાલો આ મળી ગયા આપણને xi માઇનસ x બાર અને એનું જે ટોટલ આવે સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર એ મળશે આપણને 350. તો ચાલો આની અંદર અપ્લાય કરો. ઉપર આવશે 350, છેદમાં છે 10, જવાબ આવે 35 અને આ તો મળ્યું આપણને સિગ્મા સ્ક્વેર. આપણે ફક્ત સિગ્મા શોધવો હોય તો 35 નું વર્ગમૂળ શોધવું પડે અને કેલ્ક્યુલેટરમાં તમે શોધશો 5.91 મળશે આપણને. હવે આનો સીવી પણ શોધી લઈએ. ચાલો જોડે જોડે આનો સીવી આપણને x બાર ઇન્ટુ 100 સિગ્મા શોધી લીધા 5.91, x બાર મળે આપણને 51 અને અહીંયા આવશે 100. તો 5.91 ગુણ્યા 100 કરશો તો 591 થશે અને 591 ભાગ્યા 51 કરશો તો 11.58 મળશે આપણને. આ મળી ગઈ આપણને સીવી x નો. સેમ ટુ સેમ હવે પ્રોસેસ કરવાની y માં. ચલો બધી જ પ્રોસેસ સેમ ટુ સેમ જ રહેશે. હવે તો પહેલા xi મૂકી દેવાની બધી, પણ y વાળી મૂકવાની 108 વાળી, 108 107 વગેરે વગેરે. એના ઉપરથી તમારે સિગ્મા xi શોધી લેવાના. એ જે બી મળે સિગ્મા xi એના ઉપરથી તમને x બાર મળી જશે આ સૂત્રનો ઉપયોગ કરીને. x બાર મળ્યા પછી તમારે ખાનું બનાવવાનું xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. એ આપણે આમાં જે રીતે બનાવી એ રીતે બનાવીને આ સૂત્રની અંદર મૂકશો એટલે તમને બે વસ્તુ મળી જશે, કે x બાર પણ મળી જશે અને ડેલ્ટા પણ મળી જશે. જો એ રીતે તમે શોધશો તો તમને x બાર મળશે 105 અને ડેલ્ટા મળી જશે તમને એનો 2. આ બે વસ્તુ મળી જશે. તો આનો સીવી શોધી લઈએ. ચાલો સૂત્ર મૂકી દીધું આપણે. ડેલ્ટા છે 2, x બાર છે 105 ગુણ્યા 100, 100 દુ 200, 200 ભાગ્યા 105 લખીએ તો 1.9 આટલો મળશે. સવાલ સમજો.
ધ્યાન આપજો, અહીંયા સવાલમાં થોડુંક ટ્વિસ્ટ હશે કે એક્સ અને વાય ના નીચે આપેલા શેરના મૂલ્યોમાં, હવે મૂલ્યો પરથી બતાવો કે કયા શેરના મૂલ્યોમાં વધારે સ્થિરતા છે. હવે દેખો ચલન શું બતાવે છે એ તમને સમજાવું. ધારો કે તમે ક્રિકેટ મેચ જોતા હો, એમાં વિરાટ કોહલી હોય, એ એક મેચમાં 80 રન મારે, બીજી મેચમાં 50 મારે, ત્રીજીમાં 100 મારે, ચોથીમાં 75 મારે, પાંચમીમાં 60 મારે. બીજી બાજુ એક બીજો ખેલાડી છે વિરેન્દ્ર સહેવાગ, એક મેચમાં 250 રન મારે, એક મેચમાં 0 મારે, એકમાં પાછો 150 મારે, બીજામાં 3 રન મારે. બોલો આ બંને પૈકી કયો ખેલાડી વધારે સ્થિરતા પ્રમાણે રમે છે તો વધારે વિશ્વાસપાત્ર છે? ત્યારે આપણો જવાબ હશે કે વિરાટ કોહલી. કેમ? વિરેન્દ્ર સહેવાગ તો રમે તો જબરદસ્ત રમે, નહીં તો 0 માં આઉટ થઈ જાય છે. અને કોહલી તો કમસે કમ 60-70 રન તો મારે જ છે એમ. તો આવી સિચ્યુએશનમાં એનામાં ચલન ઓછું હોય, વિરાટ કોહલીનું ચલન ઓછું હશે. ચલનનો મતલબ કે એના રન વચ્ચે વેરિએશન ઓછું હશે. વિરેન્દ્ર સહેવાગમાં કેવું 0 મારે કાં તો 250 મારે, નક્કી નહીં. અને પેલામાં કેવું 60 મારે, 75 મારે, 70 મારે, 100 મારે, 75 મારે, એટલે 70-75 ની નજીકમાં જ હોય એમ. કે એટલા રન તો એ મારે જ છે. તો એમાં ચલન ઓછું કહેવાય. તો જેમાં ચલન ઓછું હોય એમાં સ્થિરતા વધારે છે, આ સમજી લેજો. જેમાં ચલન ઓછું એમાં સ્થિરતા વધારે. તો હવે આપણો સવાલ શું છે કે કયા શેરના મૂલ્યમાં વધારે સ્થિરતા છે? તો ચલન કોનું ઓછું છે? તો વાય માં ચલન ઓછું છે. જુઓ વાય નું ચલન ઓનલી 1.9, તો વાય માં સ્થિરતા વધારે કહેવાય. તો લખીશું કે વાય માં ચલન ઓછું હોવાથી વાય માં સ્થિરતા વધુ છે. તો દાખલા નંબર 3 ની અંદર તો બહુ મજાની વાત કરેલી છે. વેતન મેળવનારા કર્મીઓની સંખ્યા આપેલી છે આપણને 586 અને 648. બીજું કે માસિક વેતનનો મધ્યક, આ મધ્યક કે એક્સ બાર આપી જ દીધેલો છે આપણને. શાખા એ નો જે મધ્યક છે એ 5253. તેના આગળના બંને દાખલામાં મધ્યક શોધવો પડતો હતો. વિચાર કરો કેટલી બધી મગજમારી કરતા હતા મધ્યક શોધવા માટે. અહીંયા ડાયરેક્ટ આપી દીધો છે એટલે આ તો મજાની વાત છે. અને શાખા બી નો પણ મધ્યક આપણને અહીંયા આપેલો છે. બંનેના મધ્યક સેમ જ આપેલા છે અહીંયા. ચલો હવે આપણે નીચે વિચરણ પણ આપી દીધેલા છે બંનેના. જુઓ વિચરણનો મતલબ થશે ડેલ્ટા સ્ક્વેર. આનો મતલબ આ રીતે કહી શકાય. હવે આપણે શોધવાનું શું છે તો એ પહેલા જોઈ લઈએ. બંનેના અલગ અલગ સી, બંનેના અલગ અલગ પહેલા તો સીવી શોધવાના છે આપણે. ચાલો એ સીવી શોધી લઈએ પહેલા. ચાલો આપણે શરૂઆત સાબિત કરવાના છે. પહેલા તો આપણે સીવી શોધવાનું છે. બરોબર, શાખા એ નો સીવી શોધી લઈએ આપણે. શાખા એ નો સીવી આપણે સવાલ જે સુધી એ જુઓ. હેલો સર, પાટણ અવાજ ફાટા. વોઇસ ઇઝ દેખો સવાલમાં આપણને શું કીધેલું છે એ પહેલા તમે ધ્યાનથી જુઓ. એ અને બી માંથી કઈ શાખા પોતાના કર્મી વધારે રકમ માસિક વેતનના રૂપમાં ચૂકવે છે? તો આનો અર્થ પહેલા નંબર 1 નો જવાબ મેળવી લઈએ આપણે. અહીંયા જે ગણતા હતા એ નંબર 2 નો જવાબ હતો. તો નંબર 1 માં વધુ વેતન કોણ ચૂકવે? તો દેખો આ કર્મીઓની સંખ્યા છે અહીંયા આ ખાનામાં, અને એમનો મધ્યક કેટલો આપ્યો છે x બાર. તો આ બંનેનો તમે ગુણાકાર કરો ને તો એ એમનું વેતન કહેવાય. એ એમનું વેતન કહેવાય. તો શાખા એ માટે વિચારીએ તો શાખા એમાં કુલ રકમ કેટલી ચૂકવાય છે વેતન સ્વરૂપે એ પહેલા શોધી લઈએ આપણે.
તો શાખા એ નું માસિક વેતન કેવી રીતે શોધીશું? તો કર્મીઓની સંખ્યા x બાર. હવે દેખો, ધારો કે કોઈ એક કંપની હોય, એમાં 10 કર્મી કામ કરતા હોય અને એમનો એવરેજ પગાર, x બાર નો મતલબ શું? એની એવરેજ પગાર 10,000 હોય, તો દર મહિને અંદાજે કેટલા રૂપિયા માસિક વેતન ચૂકવતા હોય? તો 10 કર્મીઓને 10,000 ચૂકવતા એટલે 1 લાખની આજુબાજુ એમનું માસિક વેતન થતું હોય છે. તો આ રીતે કર્મીઓની સંખ્યા આપણને આપેલી છે 586 અને એમનો x બાર આપણે ફક્ત આની વાત કરીએ છીએ 5253. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 307858. તો આટલા રૂપિયા એમનું માસિક વેતન થાય. દર મહિને 30,78,258 રૂપિયા એ લોકો ચૂકવતા હોય. શાખા એ ની વાત છે. તો હવે શાખા બી માટે, શાખા બી નું માસિક વેતન, તો શાખા બી ની અંદર કર્મચારીઓ છે 648 અને એમનો મધ્યક છે 5253. તો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરી લઈશું. તો આ બંને ગુણાકાર કરો તો 3,40,3944 એટલે કે 34,03,944 આટલું વેતન ચૂકવે છે. તો દેખો, એ અને બી માંથી કઈ શાખા પોતાના કર્મીઓને વધારે રકમ માસિક વેતનમાં ચૂકવે છે? તો જોઈ શકાય છે કે શાખા બી વધારે રકમ ચૂકવે છે, એ આપણને ખબર પડી ગઈ. તો આનો અર્થ થશે શાખા બી વધારે વેતન ચૂકવે છે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 નો આન્સર મેળવવાનો પ્રયત્ન કરીએ બાજુમાં. તો એમાં શું કીધું છે કે વ્યક્તિગત વેતનોમાં કઈ શાખા એ અથવા શાખા બી માં વધારે ચલનીયતા છે? એનો મતલબ ચલન શોધવાનું બંનેનું, અને કોનું ચલન વધારે છે એ આપણે શોધી લઈએ. તો ચલો, શાખા એ નું ચલન. હમણાં જ આપણે ચલનનું પણ સૂત્ર શીખી ગયા. બહુ સિમ્પલ સૂત્ર છે. સીબી ઇક્વલ ટુ સિગ્મા અપોન એક્સ બાર ઇન્ટુ 100. હવે તમે અહીંયા જો સિગ્મા નો સ્ક્વેર આપેલો છે, આ 100 છે ને, વિચરણ આપ્યું છે. જુઓ, વિચરણ નો અર્થ થાય સિગ્મા સ્ક્વેર અને 100 છે. તો એકલો સિગ્મા કેટલો થઈ જશે? 100 નું વર્ગમૂળ 10. એક્સ બાર આપણને શોધીને આપેલો છે 5253. તો ત્યાં મૂકી દઈશું 5253 અને ગુણ્યા 100. 100 ગુણ્યા 10 એટલે 1000 અને 1000 ભાગ્યા 5253 કરીએ આપણે તો 0.19 જવાબ આવશે. આ ચલન મળે શાખા એ નું ચલન. હવે શાખા બી નું ચલન. આના પણ સીવી ની ફોર્મ્યુલા સેમ જ રહેશે, સિગ્મા અપોન એક્સ બાર ઇન્ટુ 100. તો દેખો, આ 121 છે, પણ આ તો સિગ્મા સ્ક્વેર છે. સિગ્મા શોધવાનો હતો 11. એનો એક્સ બાર આપેલો છે 5253. બંનેના સેમ જ છે અને ગુણ્યા 100. તો 100 ગુણ્યા 11 એટલે 1100 અને 1100 ભાગ્યા 5253 એટલે 0.21. તો બંને ઉપરથી આપણને ખબર પડે કે કોનામાં ચલનીયતા વધારે છે. તો આ 0.19 છે અને 0.21 છે. તો આમાં ચલનીયતા વધારે છે. તો અહીંયા લખાશે કે શાખા બી માં એ કરતા વધુ ચલનીયતા છે. તો શાખા બી માં ચલનીયતા વધુ છે. આ રીતે આપણે અહીંયા લખી શકીએ છીએ. ચાલો, આટલી માહિતી આપણે એક્સઆઈ આપેલી છે, એફઆઈ આપેલી છે, એની પછી એફઆઈ અને એક્સઆઈ આ બંને આપણે અહીંયા મેળવી લીધા.
અને n એટલે fi નું ટોટલ. ચલો એ આપણને આપેલું છે 20 અને સિગ્મા fi xi લઈ લઈએ આપણે, એ મળી જશે 50. ચલો x બાર શોધી લો. ઉપર 50, નીચે આવ્યા 25, છેદ ઉડાડો તો જવાબ મળે આપણને b. x બાર મળી ગયો. હવે શોધવું છે આપણે વિચરણ. પહેલા વિચરણ શોધવું પડશે ને, એના ઉપરથી પછી વિચલન મળે. તો સિગ્મા fi xi નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi xi અપોન n નો હોલ સ્ક્વેર. સૂત્ર આવડવું જરૂરી હોય છે, એટલું યાદ રાખજો. તો ખાના કયા બનાવવાના આવે? સિગ્મા fi xi નો સ્ક્વેર. તો અહીંયા fi xi ના સ્ક્વેર નું ખાનું જોઈએ. તો કેવી રીતે કરીશું? દેખો fi નહીં ગુણાય, પણ આ xi છે ને ગુણી લેવાના આને, એટલે xi નો સ્ક્વેર થઈ જશે. તો 0 into 0 એટલે 0, એના પછી 9 એકા 9, 14 દો 28, 3 ગુણ્યા 15 એટલે 45 અને 12 ચોક 48. આનું જે ટોટલ આવે છે સિગ્મા fi નો સ્ક્વેર, અને ટોટલ બનશે 130. આવામાં તો એ 130 અપોન n, n એટલે આપણે લેવાના છે 25 ઓછા. દેખો સિગ્મા fi xi અપોન n શોધીને તૈયાર જ કરે છે. આ રહ્યા જો b, તો એ 2 નો વર્ગ થઈ જશે સીધો. ફરીથી મૂકવાની પછી કોઈ જરૂર હોતી નથી. તો અહીંયા 130 ભાગ્યા 25 કરો તો 5.2 મળે આપણને, ઓછા 2 નો વર્ગ 4, એટલે આપણને મળશે અહીંયા 1.2. આ સિગ્મા સ્ક્વેર મળે. હવે આનું આપણે શોધવાનું છે વર્ગમૂળ. તો ચાલો આ સિગ્મા નો સ્ક્વેર છે, તો ઓનલી સિગ્મા શોધો તો અહીંયા 1.095 આ મળી. હવે તો હવે આપણે આનો સીરી શોધી લઈએ. કેટલું સિમ્પલ છે, બિલકુલ સિમ્પલ. ટીમ એ માટે જ બાજુમાં તમારે નાના અક્ષરથી એ લખવો તો લખી શકાય, અને ટાઇટલમાં ટીમ એ લખી જ દીધેલું છે આપણે, એટલે ફરીથી તમે બાજુ કૌંસમાં એ ના લખો તો બી વાંધો ના આવે. સૂત્ર હવે તમને યાદ રહી ગયું હશે એવું માની લઈએ છીએ આપણે. તો સિગ્મા મળી ગયો આપણને 1.095. x બાર શોધીને તૈયાર કર્યો છે 2 અને ગુણ્યા 100. ઉપર 100 ગુણો તો 109.5 થઈ જાય, અને 109.5 ભાગ્યા 2 કરીએ તો 54.75 મળે. ચાલો આ મળી ગયો આપણને ફર્સ્ટ સીરી. કોનો મળે? તો એનો સીરી મળી ગયો. હવે બધી જ જેટલું બી કામ કર્યું એટલું બધું બી માટે કરવાનું. પણ મેં કીધું તો સ્ટાર્ટિંગમાં કે આ લોકો આપણું કામ અડધું કરી નાખ્યું છે. તો શું અડધું કર્યું? તો દેખો ટીમ બી નું તો બધું શોધીને જ આપ્યું છે. એમાં મધ્યક આપી દીધો છે 2, દેખો પ્રતિમેય, અને ગોલની સંખ્યાનું પ્રમાણિત વિચલન પણ આપી દીધું છે 1.25. રહ્યું શું હવે? ડાયરેક્ટ સીરી ઓફ બી. સૂત્ર મૂકી દઈએ તો દેખો પ્રમાણિત વિચલન જ આપેલું છે સીધું 1.25. જો અહીંયા વિચરણ આપ્યું હોય ને વિચરણ, તો તમારે આનું વર્ગમૂળ શોધવું પડે, પણ તો ડાયરેક્ટ પ્રમાણિત વિચલન આપ્યું છે એટલે 1.25 જ ડાયરેક્ટ આવશે. અપોન x બાર આપી દીધો છે 2 અહીંયા, તો ભાગ્યા 2 ગુણ્યા 100. તો અહીંયા આપણે શું લખીશું? તો 1.25 ગુણ્યા 100 ભાગ્યા 2 કરી દઈશું, એટલે 125 ભાગ્યા 2 કરો તો 62.5 આવે. ચલો, અને પેલાનો સીવી હતો 54.75 અને આનો 62.5. હવે સવાલ શું કહે છે એ સમજી લો. સવાલ સમજો કે ટીમ એ દ્વારા છેલ્લે શું લખ્યું છે કે કઈ ટીમને વધારે સુસંગત માની શકાય. દેખો વધારે સુસંગત માનવું એનો મતલબ જેનો સીરી ઓછો હોય, એ વધારે સારી વસ્તુ છે. મેં વારંવાર કીધું છે તમને. તો એના સરનામ ટીમ બી કરતા ઓછો છે, તો વધારે સુસંગત ટીમ કયા છે? ટીમ એ. હા, તો આન્સર આવશે ટીમ એ વધારે સુસંગત છે.
તો ટીમ એ વધારે સુસંગત છે, કારણ કે ટીમ બી નો ચલનાંક વધારે છે અને એ નો ચલનાંક ઓછો છે એટલા માટે. આપણે લંબાઈ x સેન્ટીમીટર, વજન y ગ્રામ અને બંનેના સીવી પહેલા શોધી લઈએ આપણે. તો આના સીવી માટે પણ સેમ ફોર્મ્યુલા મૂકીશું આપણે, અને બંને માહિતી અલગ અલગ જ ગણવામાં આવશે આજુબાજુ, એટલે વચ્ચે આપણે એક લાઈન ડ્રો કરી દઈએ એટલે મિક્સ ના થઈ જાય બંને વસ્તુ. અને હવે ચાલો પહેલા તો એક્સ બાર ની જરૂર છે, તો અહીંયા એક્સ બાર શોધી લઈએ. એક્સ બાર અલગ અલગ સૂત્રો, પણ આપણને શું આપેલું છે જુઓ. તો અહીંયા આપણને જે માહિતી આપી ને એની ઉપરથી એક્સ બાર શોધવાનો. તો આપણે જાણીએ છીએ કે ભાઈ સિગ્મા એક્સઆઈ અપોન એન આવું એક સૂત્ર છે આપણે એક્સ બાર. તો આનો ઉપયોગ કરીશું, પણ અહીંયા રકમમાં જો શું આપ્યું છે, સિગ્મા એક્સઆઈ 212 આપેલા છે. તો આ શું આપ્યું છે, 1 થી i બરાબર 1 થી 50. આનો મતલબ 1 થી 50 અવલોકનોનો સરવાળો છે. તો આના ઉપરથી એટલી તો ખબર પડી ગઈ કે n બરાબર કેટલા આપણે કહેવાય, 50. 50 અવલોકનોનો સરવાળો છે. તો આના ઉપરથી આપણને n નું મૂલ્ય મળી જાય અહીંયા, બરાબર. તો સિગ્મા એક્સઆઈ 212 તો 4.24 જગ્યાએ મૂકી દઈશું આપણે 50. તો 212 ભાગ્યા 50 કરો એટલે 4.24. આવું ને આવું આ બાજુ થઈ ગયું y માટે. અહીંયા y છે, તો સિગ્મા અને આને એક્સ બાર ની જગ્યાએ આપણે કંઈક બીજું નામ આપો તો આપી શકીએ. y બાર આપો તો આપી શકો તમે, બરાબર. y બાર, અને એવું ના લખવું હોય તો મેં વચ્ચે લાઈન ડ્રો કરી, વચ્ચે એક લાઈન ડ્રો કરી છે, બંને એકબીજાથી અલગ છે. સિગ્મા yi અપોન n. તો અહીંયા 261 ભાગ્યા 50 કરી લઈશું, તો એ પણ આપણે ડાયરેક્ટ મળશે 5.22. ચલો આપણે લંબાઈ માટેનો એક્સ બાર અને વજન માટેનો એક્સ બાર વસ્તુ શોધીને તૈયાર કરી. હવે સીવીમાં બીજું જોઈએ છે ડેલ્ટા. તો ડેલ્ટાની ફોર્મ્યુલા નથી, પણ ડેલ્ટા સ્ક્વેર ની ફોર્મ્યુલા છે. તો ચલો હવે આપણે ડેલ્ટાનો સ્ક્વેર શોધી લઈએ. ડેલ્ટા સ્ક્વેર, તો જે આપણને રકમમાં માહિતી આપી છે એનો જ ઉપયોગ કરીને આપણે ડેલ્ટા સ્ક્વેર શોધવાનો પ્રયત્ન કરીશું. તો સૂત્ર છે સિગ્મા એક્સઆઈ નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન n નો હોલ સ્ક્વેર. આવું એક સૂત્ર આપણી જોડે છે, બરાબર. દેખો આ 1 થી 50 છે, આ બધું ધ્યાનમાં નહીં લેવાનું તમારે, નહીં તો તમને કંઈક નવું વિચિત્ર લાગશે થોડું રકમ જોવાથી, એટલે ધ્યાનમાં નહીં લેવાનું, બરાબર. સિગ્મા સ્ક્વેર આ બાજુ પણ આવશે, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન n નો હોલ સ્ક્વેર. તો ચાલો પહેલા ડાબી બાજુ ફક્ત લંબાઈનું વિચારીશું આપણે. તો સિગ્મા એક્સઆઈ નો સ્ક્વેર 902.8 છે, અને છેદમાં n ની વેલ્યુ છે 50 ઓછા સિગ્મા એક્સઆઈ અપોન n, એનો અર્થ થાય એક્સ બાર. સિગ્મા એક્સઆઈ અપોન n નો અર્થ થઈ જાય એક્સ બાર, અને ડાયરેક્ટ આપે છે 4.24. તો અહીંયા મૂકી દઈશું 4.2 અને એનો સ્ક્વેર કરીશું. તો હવે એક કામ તમને સોંપીશ, 902.8 ભાગ્યા 50 કરવાના, અને જે જવાબ આવે એમાંથી 4.24 નો વર્ગ બાદ કરવાનો રહેશે તમારે. અને એવી રીતે બાદ કરશો તો તમને અહીંયા આન્સર મળી જશે 0.0784. આ મળી ગયો ડેલ્ટાનો સ્ક્વેર. આપણે ફક્ત ડેલ્ટાની જરૂર પડે તો 0.0784 એનું વર્ગમૂળ કરવાનું, જે મળી જશે 0.28. ચલો આ મળી ગયો આપણને સિગ્મા, આ મળી ગયો એક્સ બાર. સેમ બાજુમાં જોઈએ સિગ્મા એક્સઆઈ નો સ્ક્વેર. એકચ્યુઅલમાં હવે સૂત્રમાં શું આવશે, થોડુંક y માં આપણે આપેલું છે જુઓ, એટલે અહીંયા બદલાઈને yi સ્ક્વેર થઈ જશે આ જગ્યાએ, અહીંયા yi થઈ જશે આ જગ્યાએ. બાકી સૂત્રો સેમ જ યુઝ કરવાના છે આપણે. સિગ્મા yi નો સ્ક્વેર અને સિગ્મા yi અપોન n. તો સિગ્મા yi નો સ્ક્વેર આપ્યો છે 1457.6, અને n આપેલા છે એમાંથી n તો 50 જ છે, આ જગ્યાએ જોઈ શકો છો. ઓછા એક્સ બાર કેટલો આપ્યો છે 5.22. તો
તો ડાયરેક્ટ મૂકી દઈએ 5.22 નો સ્ક્વેર. કેલ્ક્યુલેટરની મદદથી તમે આનું જો વિસ્તરણ કરશો તો તમને મળશે અહીંયા 1.9036 અને ફક્ત ડેલ્ટા શોધો તો આનું વર્ગમૂળ શોધવું પડે તો 1.3797 આ મળી જશે ડેલ્ટા. ચલો અહીંનો ડેલ્ટા મળી ગયો અને અહીંનો એક્સ બાર પણ મળી ગયો. હવે બંનેના સીવી શોધવા છે. ચલો બંનેના સીવી કેવી રીતે શોધીશું? તો આની અંદર જાઓ તો સિગ્મા મેળવ્યા છે 0.28, એક્સ બાર મેળવ્યા છે 4.24 અને ગુણ્યા 100. તો 0.28 ગુણ્યા 100 કરવાના અને ભાગ્યા 4.24 કરવાના 6.60 જવાબ મળશે આપણને. 6.60. એવી જ રીતે બીજાનો સીવી શોધી લઈએ આપણે. આની અંદર અપ્લાય કરો તો સિગ્મા છે 1.3797 આપણને એનો એક્સ બાર છે 5.22 ઇન્ટુ 100. કેલ્ક્યુલેટર યુઝ કરશો તો તમને અહીંયા આન્સર મળશે 26.43. આનો સીવી મળી ગયો. હવે સવાલ એવો છે કે વજન કે લંબાઈ બંનેમાંથી કોનામાં ચલન વધારે છે? તો જોઈ શકાય છે કે વજનમાં ચલન વધારે છે. વજનમાં ચલન વધારે છે કારણ કે આનું ચલન 6.60 છે અને આનું 26.43 એટલે ઘણું બધું વધારે છે.